સુરતના પલસાણામાં પરણિતાના અકસ્માતના કેસમાં નવો વળાંક આવ્યો સામે। બગુમરા ગામે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં 22 વર્ષીય પરણિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસને અકસ્માત લાગ્યો હતો, પરંતુ જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા, કારણ કે આ અકસ્માત નહીં પરંતુ પરણિતાની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો। પરણિતાનું તેના જ પતિએ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે તપાસ કરતા આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ખબર પડી કે નરાધમ પતિ ટ્રેન પકડીને દિલ્હી ભાગી છૂટ્યો છે। પોલીસે પીછો કરીને આશાતીર કાતિલને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો। આરોપીએ કબૂલાત કરી કે સોશિયલ મીડિયા પર અન્ય મહિલા સાથે લફરાબાજીના ચક્કરમાં પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા। ઘટનાના દિવસે પણ આ જ બાબતે વિવાદ ઉગ્ર બન્યો અને ગુસ્સાના આવેશમાં આવીને પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવી કાયમ માટે તેને શાંત કરી દીધી। અકસ્માતનો ડ્રામા રચીને ભાગેલા પતિને પોલીસ દબોચી લીધો છે। સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ। આરોપીને પકડવામાં ઘણી મહેનત લાગેલી। બંને એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા જોયેલા, તેઓનો આવવા જવાનો બંનેનો રૂટ સીસીટીવીથી ખરાઈ કરેલ। સુરતના પલસાણામાં પરણિતાના અકસ્માતના કેસમાં નવો વળાંક આવ્યો સામે। બગુમરા ગામે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં 22 વર્ષીય પરણિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસને અકસ્માત લાગ્યો હતો, પરંતુ જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા, કારણ કે આ અકસ્માત નહીં પરંતુ પરણિતાની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો। પરણિતાનું તેના જ પતિએ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે તપાસ કરતા આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ખબર પડી કે નરાધમ પતિ ટ્રેન પકડીને દિલ્હી ભાગી છૂટ્યો છે। પોલીસે પીછો કરીને આશાતીર કાતિલને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો। આરોપીએ કબૂલાત કરી કે સોશિયલ મીડિયા પર અન્ય મહિલા સાથે લફરાબાજીના ચક્કરમાં પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા। ઘટનાના દિવસે પણ આ જ બાબતે વિવાદ ઉગ્ર બન્યો અને ગુસ્સાના આવેશમાં આવીને પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવી કાયમ માટે તેને શાંત કરી દીધી। અકસ્માતનો ડ્રામા રચીને ભાગેલા પતિને પોલીસ દબોચી લીધો છે। સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ। આરોપીને પકડવામાં ઘણી મહેનત લાગેલી। બંને એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા જોયેલા, તેઓનો આવવા જવાનો બંનેનો રૂટ સીસીટીવીથી ખરાઈ કરેલ।